ઘણા માણસો જો બીડીના બંધાણિયામાં છે ને એને બરોબર ખબર છે. 25 બીડીની થોકડી જે લઈ આવે ને એ 2 પ્રકારના બંધાણીઓ. અમુક શું કરે, આમ થોકડી જઈને પહેલી થોડી આમ હાથમાં લઈને જાડ કરે 2 વાર આમ, અને એમાંથી સારામાં સારી બીડી હોય ને એ ગોતીને પીવે. ઘણા એવા હોય આખી થોકડીમાંથી નબળામાં નબળી હોય ને પહેલી પી જાય, દોરા બોરા તૂટી ગયા હોય ને તમાકુ નીકળી ગયો ને એવી પહેલી પીવે. હવે 2 જણામાં ઓલો 25 પીવે ત્યાં સુધી એની પસંદગી હારામાં હારી બીડીની, અને ઓલો નબળી નબળી ગોતતો જાય. આવડા પત્તે જે રમતા છે એને ખબર છે 3 પાના જે આવે એ આમ સીધા ન જોઈ લે, એ વળી 3 પાના આમ ઊંધા રાખીને ભેગા કરીને વાળા આમ ખત કરીને એક જોવે, વળી પાછું ક્યારેક જઈને બીજો જોવે. એક હારે આમ જોવે તો એમાં નજાકત નથી. તો આને શું થાય કે સ્વભાવમાંથી આધાર હોય ને, ઘણા કેસર કેરીનો કંડિયો આખો મંગાવે, પછી અડકે પડકે પાડોશીને કહે, બૈરું હોય ને એમનું, એ કહે કે અમારે તો કેસર કેરી દર વર્ષે આવે છે ને અમારો એક એજન્ટ છે ને એને કયો કે ન કયો તો એ મોકલી દે છે. તમારા ભાઈને કેસર વગર કે ભાવતી નથી કેરીને. હવે અમારા ભાઈ ભડદા ખાઈને જ મોટા છે, પણ એ આવું કીધા કરે. પછી જ્યાં પેટી ખોલે ને તો 2 કેરીને ચાંદી પડી ગયો, એટલે શું કરે ખબર છે, આજ આ લઈ લ્યો ખાવામાં. એટલે 2 ચાંદીવાળી કેરી ખાઈ જાય ને ત્યાં બીજે દી 2 ને પડી હોય, એટલે આખી પેટી પૂરી થાય ત્યાં સુધી ચાંદીવાળી જ ખાધા કરે. પણ એમ નહીં કે 2 કોકને હળગાવીને વાંય આપણે સારું ખાઈ.